શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ચાલો જોઈ લઈએ આજનું પંચાંગ. આજની તારીખ 22 ફેબ્રુઆરી 2024, વાર છે ગુરુવાર. આજની તિથિ છે માઘ સુદ તેરસ, જે બપોરે 1:22 સુધી રહેશે. નક્ષત્ર પુષ્ય, યોગ સૌભાગ્ય અને ઉદિત કરણ છે તૈતિલ. ચંદ્ર આજે કર્ક રાશિમાં છે, આથી આજે જન્મ લેનાર બાળકની રાશિ કર્ક રહેશે. નામાક્ષર છે ડ અને હ. ગોચરની વાત કરીએ તો ગોચરમાં મંગળ અને શુક્રની સાથે ચંદ્ર આજે સંબંધ બનાવશે. સાથે સાથે તે રાહુ સાથે પણ સંબંધ બનાવશે. આજના દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિશ્વકર્મા જયંતી. તે સિવાય પણ એક વિશેષ યોગ બની રહ્યો છે. કોસ્મો ટીમ દ્વારા કરવામાં આવેલું રિસર્ચ કે જે શાસ્ત્ર અને વિજ્ઞાનના સમન્વય પર કરવામાં આવેલું છે, તે પ્રમાણે કોસ્મોલોજીકલ ટાઈમ લાઈન પ્રમાણે આજથી 9000 વર્ષ પૂર્વે 22 ફેબ્રુઆરીએ શ્રી રામ ભગવાનનો જન્મ થયેલો હતો. આ એક પુસ્તક દ્વારા અમે પ્રકાશિત કરેલું છે. આ પુસ્તક આપ અમારી સાઇટ ઉપરથી મેળવી શકો છો. આજની જ એ તારીખ છે અને તે પ્રમાણે સૌને રામ ભગવાનના જન્મની અનેક શુભકામનાઓ. તો ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓ વાળો રહે. આજે દરેક કાર્ય ધીમી ગતિએ થતું હોય તેવું લાગે. સંયમ રાખવો જરૂરી છે. ધીરજના ફળ મીઠા, ભૂલવું ન જોઈએ. આજે વાણી પર સંયમ રાખવો પણ અતિ આવશ્યક છે. બનતું કામ બગડી જાય તેવું ન કરવું. આજે રોકાણ માટે દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારમાં વિશેષ સાવચેતી રાખવી. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય, પરંતુ ખૂબ સમજી વિચારીને આગળ વધવું. નુકસાન થઈ શકે છે. આજે સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે. જીવનસાથીનો સાથ સહકાર થોડો ઓછો રહે. સંતાનો સાથે પણ વાદ વિવાદ થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. તબિયતની આજે વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો હોય શરીરમાં તો તેને અવગણવી નહીં. ડોક્ટરી સલાહ તાત્કાલિક લઈ લેવી. એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉચાટમાં પસાર થાય. ગણપતિની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો. ઉપરી અધિકારીઓનો આપને સારો સાથ સહકાર મળે. આપના કાર્યની પ્રશંસા થાય, કદર થાય તેવા યોગ પણ બની રહ્યા છે. પ્રમોશન એક્સપેક્ટેડ હોય તો તેમાં પણ આપને પ્રગતિ જણાય. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ આપને ચોક્કસથી ધન લાભ અપાવે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં આગળ ચોક્કસથી વધી શકાય. સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ અનુકૂળ છે. સંબંધોમાં આજે મીઠાશ જળવાઈ રહે. કોઈની સાથે લાંબા સમયથી કોઈ વાદ વિવાદ ચાલતા હોય, અડચણો ચાલતી હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સંતાનો સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. હરવા ફરવાનું સરસ આયોજન પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સરસ છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ આપની સામે તકલીફો ઊભી કરે, પરંતુ આપનું કંઈ બગાડી ન શકે. આપ સફળતાપૂર્વક આગળ વધી શકો. આપના કાર્યની પ્રશંસા થાય. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. નાણાકીય વ્યવહારો સરળતાથી પૂરા થતા દેખાય. કોઈને પૈસા ઉધાર આપેલા હોય તો તેને પાછા લેવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. ફસાયેલા નાણાં પાછા મળી શકે છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને ખૂબ સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો.
કોઈક સારા શુભ પ્રસંગમાં હાજરી આપવાનું પણ બને. એકંદરે આજનો દિવસ આપનો ખૂબ સરસ પસાર થાય, આનંદ અને ઉત્સાહમાં જાય. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. આજે કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આપ સફળતાપૂર્વક આગળ વધી શકો. લાંબા સમયથી કોઈ કાર્ય અટકેલું હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય. રોકાયેલા નાણાં પણ પાછા મળવાની શક્યતા છે, તેના માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સંબંધોમાં આનંદ ઉત્સાહ જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. વિદેશના કામોમાં પ્રગતિ જણાય. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીવાળો રહે. કાલે જે પરિસ્થિતિનો આપ સામનો કરી રહ્યા હતા તેમાં ઝાઝો ફેરફાર ન દેખાય. ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ રાહત મળતી જશે. કાર્યક્ષેત્રમાં દિવસ શાંતિથી પસાર કરવો. નવા કોઈ કાર્યો આજે હાથ પર ન લેવા, તે વધુ હિતાવહ છે. રોકાણ માટે પણ દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફોને અવગણવી નહીં, ડોક્ટરી સલાહ લઈ લેવી. સંબંધોમાં વાદ વિવાદ થઈ શકે છે. વાણી પર સંયમ અતિ આવશ્યક છે. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ રહે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ ચિંતા અને ઉચાટમાં પસાર થાય. સૂર્ય ભગવાનની ઉપાસના રાહત આપી શકે છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ ખૂબ સરળતાથી મેળવી શકો. ઉપરી અધિકારીઓ તરફથી આપની પ્રશંસા પણ થાય. આપના કાર્યની કદર થાય. આજે લાંબા સમયથી કોઈ કાર્ય અટકેલું હોય તો તેને ચોક્કસથી હાથમાં લેવું જોઈએ. આજે ફસાયેલા નાણાં પણ પાછા મળી શકે છે, તે માટે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. આજે કરેલું રોકાણ આપને ચોક્કસથી ધન લાભ અપાવે. આજે સંબંધોમાં પણ વિશેષ ઉષ્મા જળવાઈ રહે. આજે આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. કોઈ સંબંધોમાં કડવાશ ચાલતી હોય, વાદ વિવાદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. આજે કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે આપને ખૂબ સારો મળે. આજે રોકાણ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી ધન લાભ અપાવે. સરકારી કામકાજ માટે દિવસ ખૂબ અનુકૂળ છે. સરકાર સાથેના કામોમાં પ્રગતિ જણાય. લોન સંબંધી, બેંક સંબંધી કામો હોય તેમાં પણ અનુકૂળતા રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે વિશેષ લાગણીનો અનુભવ થાય. આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. જીવનસાથીનો સારો સાથ સહકાર મળી રહે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. યાત્રા પ્રવાસની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ અનુકૂળ છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. આપને ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ અનુકૂળ છે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. લોન સંબંધી, બેંક સંબંધી કામોમાં પણ અનુકૂળતા રહે. કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ રહે. વિદેશના કામો માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે.
એકંદરે આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે આનંદમાં પસાર થાય. હવે જોઈએ ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા અને ઉચાટવાળો રહે. કાલે જે અનુભવ કરી રહ્યા હતા તેમાં ઝાઝો ફેરફાર ન રહે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. ઉતાવળિયા નિર્ણય મુશ્કેલી લાવી શકે છે. ખૂબ સંભાળીને આગળ વધવું. રોકાણ કરવું આજે યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. આજે મહત્વના નિર્ણયોમાં વિશેષ સાવચેતી રાખવી. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે. સામાજિક કાર્યોમાં આપ વ્યર્થની વ્યસ્તતા અનુભવો. જીવનસાથીનો સાથ સહકાર આજે થોડો ઓછો રહે. પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો માટે રાહ ન જોવી, ડોક્ટરી સલાહ લઈ લેવી. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. સૂર્ય ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સારો છે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. સાથી કર્મચારીઓનો પણ સાથ સહકાર આપને મળી રહે. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. આજે નાણાં કોઈને ઉધાર આપવા નહીં. પાછા આવવાની શક્યતા ઓછી છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને ખૂબ સારો સાથ સહકાર મળે. પ્રેમ પ્રસંગોમાં પ્રગતિ થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈને પસંદ કરતા હો તો આજે ચોક્કસથી પ્રપોઝ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. પણ હા, હેલ્થની આજે થોડી કાળજી રાખવી. એકંદરે આજનો દિવસ આપનો ખૂબ સારો જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં દરેક કાર્ય સફળતાપૂર્વક આપ પૂર્ણ કરી શકો. રોકાયેલા કામો આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ. આપ વિના વિઘ્ને તેને પૂર્ણ કરી શકશો. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી આપને ફાયદો કરાવી શકે છે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય અને તેના ઉપર ચોક્કસથી આગળ વધી શકાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે મિશ્ર પ્રતિસાદ રહે. આપની લાગણીને જોઈએ તેવો યોગ્ય પ્રતિસાદ ન મળે. જીવનસાથીનો સાથ સહકાર થોડો ઓછો રહે. સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે. જૂના સંબંધોમાં ક્યાંક કડવાશ હોય તો તે આજે તેમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ છે. એકંદરે આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર દરેક ક્ષેત્રમાં ખૂબ સરસ મળી રહ્યો છે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો. કોસ્મો પાવર આપના સપોર્ટમાં છે. આજે રોકાણ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ આપને ચોક્કસથી ફાયદો અપાવી શકે છે. આજે સંબંધોમાં આપને વિશેષ ઉષ્માનો અનુભવ થાય. જીવનસાથીનો ખૂબ સારો સાથ સહકાર મળી રહે. તબિયત પણ આજે આપની સારી રહે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સરસ છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યમાં આપ જે કોસ્મો પાવર સાંભળો છો તે જનરલાઇઝ છે. દરેક રાશિ માટે એક સમાન. પરંતુ જો આપ આપનો પર્સનલાઇઝ કોસ્મો પાવર જોવા માંગતા હોય, તેનો રિપોર્ટ ઈચ્છતા હો તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.